જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આરટીઈ 2026ના એપ્લિકેશન ફોર્મનો પ્રથમ રાઉન્ડ જાહેર થઈ ચૂક્યો છે. હવે સવાલ એ થાય છે ઘણા વાલીને કે તમારું જે એપ્લિકેશન ફોર્મ છે તે જિલ્લા કક્ષાએ મંજૂર થઈ ગયું હોય, પરંતુ પ્રથમ રાઉન્ડમાં તમે જે પણ શાળા સિલેક્શન કર્યું છે તેમાં તમારું એડમિશન જે છે તે ન થયું હોય તો તેઓએ શું કરવું? તો તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તમે આ જે પ્રથમ રાઉન્ડમાં તમારો નંબર નથી લાગ્યો તો સંભવિત તારીખ આપણે વાત કરીએ તો 15/5/2026 થી 17/5/2026ની વચ્ચે તમારી જે એપ્લિકેશન છે તે સત્તાવાર વેબસાઇટ આરટીઈ ગુજરાતમાં જઈને તમે એડિટ એપ્લિકેશનમાં જઈને તમારી એપ્લિકેશનને લોગિન કરીને તમે જે શાળા સિલેક્શન છે તેને ચેન્જ કરી શકો છો. એટલે કે તમારી પાસે હજુ પણ એક મોકો છે. તમારા બાળકનું જે શાળા સિલેક્શન છે તે લિસ્ટ હજુ પણ ચેન્જ કરવાનો તમારી પાસે બીજો એક મોકો છે. પરંતુ જો તમારે આ જે સિલેક્શન છે તે ચેન્જ ન કરવું હોય તો પણ કોઈ વાંધો નથી. હાલમાં જે લોકોને ફર્સ્ટ રાઉન્ડમાં નંબર નથી લાગ્યો તેમને 1 થી 4 જે રાઉન્ડ હોય છે આરટીઈના તેમાં જરૂરથી નંબર લાગી જશે. એટલે કોઈ પણ જાતનો અહીંયા ડરવાની જરૂર નથી. હવે વાત કરીએ કે શાળા સિલેક્શન ચેન્જ કોણ કરી શકે. ઘણા બધા વાલીનો પ્રશ્ન હોય છે કે આપણું એડમિશન થઈ ગયા બાદ આપણે શાળા સિલેક્શન જે ચેન્જ કરવું હોય તો શું કરવું? તો આ જે શાળા સિલેક્શન છે તે તેવા જ વાલી અહીંયા ચેન્જ કરી શકે છે જેમને પ્રથમ રાઉન્ડમાં નંબર ન લાગ્યો હોય. તેવા જ બાળકોનો શાળા ચેન્જ કરી શકાય છે. પરંતુ જે બાળકોનો પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળી ગયો હોય તેઓ શાળા ચેન્જ કરી શકતા નથી. તેઓ ત્યારે જ શાળા ચેન્જ કરી શકે છે જ્યારે તેમની પાસે કોઈ વેલિડ રીઝન હોય. કોઈ તમારે સ્ટેટ વાઇઝ તમારે ચેન્જ થઈ ગયું હોય, ટ્રાન્સફર થયું હોય, કોઈ બીમારી હોય, એવું કોઈ ગંભીર તમારી પાસે કારણ હોય તો તમે શાળા ચેન્જ કરી શકો છો. બાકી કોઈ પણ રીતે તમે આ સંજોગોમાં શાળા ચેન્જ કરી શકતા નથી. હવે વાત કરીએ કે જે બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળી ગયો છે તેમને શું કરવું? તો આપણે નોટિફિકેશન જોઈ શકીએ છીએ કે જે લોકોને પ્રથમ રાઉન્ડમાં એડમિટ કાર્ડ પ્રવેશ મળી ગયો છે તેમને 12/5/2026 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે જે પણ શાળામાં નંબર લાગ્યો છે ત્યાં જઈને તમારે એડમિશન લઈ લેવું. જો 12/5/2026 સુધીમાં તમે એડમિશન નથી લેતા તો તમારું આ એડમિશન રદ થશે. અને આ જે એડમિટ કાર્ડ છે તે કેવી રીતે ડાઉનલોડ કરવું? તો આરટીઈ ગુજરાત તમારે ગૂગલમાં લખવાનું છે. ફર્સ્ટ જે લિંક આવે ત્યાં ક્લિક કરીને એડમિટ કાર્ડ જે પ્રવેશપત્ર લખેલું છે એ ઓપ્શન ઉપર ક્લિક કરીને બાળકની એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ નાખીને તમારે એ જે એડમિટ કાર્ડ છે તે ડાઉનલોડ કરીને જે તે શાળામાં જઈને તમારે જમા કરાવવાનું રહેશે. એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે. હજુ પણ તમને આરટીઈને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. જેમને પણ ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન હજુ સુધી નથી મળ્યું તેના સુધી આ વિડીયો જરૂરથી માહિતી શેર કરજો. અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયમાં લિંક આપી છે ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.